સમાચાર વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સત્તાધીશો પર આરોપ લગાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લા સહકારી બેંક પહોંચ્યા, જ્યાં તેમણે વાંદરવડ, પસવડા સહિતના ગામોના ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો। મૃત વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાનો, 7/12માં જેમનું નામ નથી તેના નામે ધિરાણ લેવાયાનો આરોપ લગાવ્યો। ગોપાલ ઇટાલિયાના આરોપોનો ભાજપ ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે જવાબ આપ્યો। કિરીટ પટેલ ભાવુક થયા। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને યાદ કરતા કહ્યું કે હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો નહીં લઉં। જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆર કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે। ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં।